સ્ટાર્ટ કરીએ એનબીસીસી સાથે. તો એનબીસીસી રિસેન્ટલી એક સારા એવા કરેક્શન બાદ આપણને નીચેની સાઈડ પર ડબલ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી, જેનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી ઓબ્ઝર્વ થયું છે એટ ધ રેટ ઓફ 101.30. તો ત્યારથી હવે પોસિબિલિટીઝ છે કે આપણને ફરીથી એક સારું એવું રનઅપ બનતું જોવા મળે પોઝિટિવ સાઈડ પર. અત્યારના હાલ પૂરતું જે 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ સારા સપોર્ટની જેમ કામ કરતી જોવા મળી રહી છે, વિચ ઇઝ પ્લેસ નિયર 101.58. અને ઉપરની સાઈડ પર આપણે એક્સપેક્ટ કરી શકીએ કે સમવેર અરાઉન્ડ 109 110 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં બધા જોવા મળી શકે છે. તો અહીંયાથી અગર તમારો એક મહિનાનો ટાર્ગેટ છે તો એક મહિનામાં સૌથી પહેલો લેવલ જે તમે કહ્યું 109 ની આસપાસનો આવશે. એની ઉપર અગર સસ્ટેન કરે છે તો તમે એક્સપેક્ટ કરી શકો છો કે ઉપરમાં 118 સુધીના લેવલ્સ તમને એનબીસીસી માં બધા જોવા મળી શકે છે. જ્યાં અગર તમે કન્ઝર્વેટિવલી જવા માંગો છો તો તમે 100 રૂપિયાની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો, પરંતુ અગર જો તમારે અગ્રેસિવલી જવું છે, તમે થોડો મોટો સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો, તો નીચે 97.50 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં તમે પહેલો લેવલ 109 અને 109 સરપાસ થાય છે તો 118 સુધીના લેવલ્સ તમને એનબીસીસી બતાવી શકે છે. આપણે વાત કરીએ આરઈસી ની, તો આરઈસી એ રિસેન્ટલી એક ડાઉનવર્ડ મૂવિંગ ચેનલનું બ્રેકઆઉટ આપણને બધું લીધું જોયું. આપણે જોયું કે એને બ્રેકઆઉટ લીધું છે હમણાં રિસેન્ટલી, જ્યાં 550 ની આસપાસના લેવલ્સ હતા જે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરી રહ્યા હતા. અત્યારના એની ઉપર અત્યારે આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. સેમ સાઈડ પર ફાસ્ટ મૂવિંગ એવરેજ ઇઝ અબાઉટ ટુ ક્રોસ સ્લો મૂવિંગ એવરેજ, તો એક આપણને પોઝિટિવ ક્રોસઓવર પણ બધું જોવા મળી શકે છે. તો આરઈસી માં ઘણા બધા ઇન્ડિકેશન્સ છે જે અત્યારના પોઝિટિવિટી ઇન્ડિકેટ કરી રહ્યા છે. ઉપરની સાઈડ પર તમે અહીંયા પણ એક્સપેક્ટ કરી શકો છો કે 600 પહેલો લેવલ અને 600 સરપાસ થાય છે તો ઉપર 640 સુધીના લેવલ્સ તમને આરઈસી માં બધા જોવા મળી શકે છે. જ્યાં નીચેની સાઈડ પર તમારો સપોર્ટ બંધ જોવા મળી શકે છે 535 ની આસપાસનો. તો 35 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ રહે છે અને ઉપરમાં તમે 70 રૂપિયાના ટાર્ગેટ વિચ ઇઝ 640 તમે મેન્ટેન કરી શકો છો આરઈસી માં પણ.